બનાસકાંઠાના જ્યારથી જ બે ભાગ કરવામાં આવ્યા છે ત્યારથી જ અનેક એવા તર્ક અને વિતર્ક સર્જાઈ રહ્યા છે। અનેક એવા રાજકીય નેતાઓ છે જે લોકોને આ નિર્ણયનો સ્વીકાર કરવો નથી, તેની સાથે ઘણા બધા એવા લોકો છે જે ઓગળને જિલ્લો બનાવવાની માંગ કરી રહ્યા છે। આ બધાની વચ્ચે ભાજપના પૂર્વ ધારાસભ્ય મફતલાલ પુરોહિત છે તો ફરી એક વખત મેદાને આવ્યા છે અને આ વખતે તેમણે ભાજપ સરકારને આડે હાથે લેતા શું કહ્યું હતું તે દરેક વાત કરીશું આ વિડીયોમાં। નમસ્કાર, હું હંસિની અને તમે જોઈ રહ્યા છો નિર્ભય ન્યૂઝ। બનાસકાંઠાના બે ભાગ કરવામાં આવ્યા છે। એક તો બનાસકાંઠા જિલ્લો, તેની સાથે જ બીજો વાવ અને થરાદ જિલ્લો, જેમાંથી થરાદને વડુ મથક બનાવવામાં આવ્યું છે। પરંતુ અત્યારે હાલ લોકો કહી રહ્યા છે કે દિયોદરને વડુ મથક બનાવવામાં આવે ને અત્યારે તેને જ લઈને જેટલો પણ વિવાદ છે તે ચાલી રહ્યો છે। આ બધાની વચ્ચે બનાસકાંઠામાં થતા આંદોલનો આપણે જોતા આવ્યા છે અને આની પહેલા પણ આપણે અનેક વખત પૂર્વ ધારાસભ્ય મફતલાલ પુરોહિત છે તેમને પણ સાંભળતા આવ્યા છે, પરંતુ આ વખતે તે ખૂબ જ આક્રોશમાં દેખાઈ રહ્યા છે। તેમણે દરેક લોકોને એક થવાની વાત કરી છે। એટલું જ નહીં, તેમણે ભાજપ સરકારને આડે હાથે લેતા શું કહ્યું તે સાંભળીએ। મારા તાલુકાના, મારા જિલ્લાના વિકાસ માટે આ કામ જરૂરી છે। છાતી કાઢીને વાત કરે, ચૂંટાયેલો હોય, સંગઠનનો માણસ હોય, એ છાતી કાઢીને વાત કરે અને રાજીનામા તો ગજવામાં લઈને ભરે। એ કહે કે આ રાજીનામા શું કહેવા માંગે છે? પાર્ટીને તમારી જરૂર છે, પાર્ટી ચાલે છે તમારાથી। શું કામ પાયેલા થઈ બેઠા છો ઘરે? વિચાર તો કરો। મેં ફોન કર્યો સંગઠનના મોટા પ્રમુખને, ધ્રુજે ફોન રીસર મને અનુભવ થાય। મેં કીધું તમને કઈ થાય ન જાય, બંધ કરી દે અને કહેવાય બાપુ બાપુ આવા ડરપોક બાપુ તો માથું કાપીને ફેંકી દે લે। જરૂર પડી છે ભારત માતાને તો માથા આપી દીધા એ સમાજના તમે, અને તમે આવી રીતે ડરી ડરીને જીવો। ચૂંટાયેલા સભ્યો બિચારા નપાણિયા એ તો થરથર કાપે। અમારે તો જવું પડે, તમારે જવું પડે ત્યાં નહીં। પાટું મારવાની આ પરિસ્થિતિ આપણે નિર્માણ કરવી પડશે। દુઃખની વાત છે, આ બધું કહેવું પડે ગમતું નથી મને, ન છૂટકે કહેવું પડે છે। એક કાર્યકર્તાને તકલીફ હોય, હું 1970 થી કામ કરું છું, જનસંઘમાં કામ કર્યું છે। એક કાર્યકર્તાને તકલીફ હોય તો નાથા કાકા છેક અમદાવાદથી બસમાં બેસીને 8 કલાકે ધાનેરા આવે, સાધન મળે નહીં, કાર્યકર્તાને માથે હાથ ફેરવે શું થયું છે એની લાગણીને સમજે। આજે અમે રડીએ છીએ, અમને કોઈએ પૂછ્યું નથી કે અમે આ નિર્ણય લઈએ છીએ, કોઈએ નથી પૂછ્યું, સંગઠનને નથી પૂછ્યું, ચૂંટાયેલા લોકોને નથી પૂછ્યું। મનસ્વી રીતે બિલકુલ મનમાં વિચાર આવી ગયો સેક્ચલીનો અને નિર્ણય લઈ લીધો। ભાઈ એનાથી અમને શું તકલીફ થવાની છે અમને સમજાય છે, તમને કેમ નથી સમજાતી? આગ્રહ કેમ થઈ ગયા છો? આ નહીં ચાલી શકે, એના માટે આપણે નીકળવું પડશે। બીજી ઘણી બધી વાત જાણું છું, પણ એ વાત જાહેર કરું તો મારી મર્યાદા છે। પણ એક વાત ચોક્કસ કહીશ કે બનાસકાંઠામાં બધી જ જાતિના, બધા જ વર્ગના વેપારીઓ આવે, મજૂરો આવે, સામાન્ય પ્રજાજન પણ આ રેલીમાં જોડાય અને પોતાના અવાજને રજૂ કરે। સમય જતો રહેશે। ધાંધરા માટે આવેલી આફતનો ઘરે બેઠો તો તમારા છોકરાઓને લોકો કહેશે આ એક લાંછન છે, શરમની વાત છે આ। એટલે મહેરબાની કરીને એમણે જે વાત કરી છે એ પ્રમાણે આપણે બધા જ એક થઈ બટેંગે તો કટેંગે, યોગીજીનું એ સૂત્ર છે, એને અપનાવીએ। આપણને કોઈ જુદા ન પાડી શકે। મને દુઃખ એ વાતનું છે
કે ચૌધરી સમાજ લગભગ આપણી સાથે છે, પણ બોલી નથી શકતો, જાહેરમાં આવી નથી શકતો. હિંમતથી આવે, અમે તમારી સાથે છે, તમને કોઈ નહીં હરાવી શકે. ટિકિટ તો તમારી પાસે તાકાત હશે ને તો હાથ જોડીને ઘેરે આપવા આવશે. મફતલાલ પુરોહિત જે પ્રમાણે કહી રહ્યા છે એ પ્રમાણે કે તેમને અચાનક જ જો કદાચ કોઈ વિચાર મનમાં આવે તો તે કરવું નહીં, કારણ કે જે રીતે બનાસકાંઠાના 2 ભાગ કરવામાં આવ્યા હતા તેમાં કોઈને પૂછ્યું નથી તેવા આક્ષેપો મફતલાલ પુરોહિત દ્વારા લગાડવામાં આવી રહ્યા છે. તેમણે એમ કહ્યું કે તમારા મનમાં વિચાર આવ્યો ને તમે બનાસકાંઠાના 2 ભાગ કરી દીધા, કદાચ તમારે કોઈને પૂછવું જોઈએ, કઈ રીતનો નિર્ણય લેવાનો છે તેના ઉપર પણ તમારે ધ્યાન આપવું જોઈએ તેવા આક્ષેપો છે જે પૂર્વ ધારાસભ્ય મફતલાલ પુરોહિત દ્વારા લગાડવામાં આવી રહ્યા છે. તમારું શું માનવું છે આ વિષયને લઈને અમને કમેન્ટ કરીને ચોક્કસથી જણાવજો. તેની સાથે જ અમારી ચેનલ નિર્ભય ન્યૂઝને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં. નમસ્કાર.